મુંબઈ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેના લીધે વાહન ચાલકોએ સરકાર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો। શું છે સમગ્ર મામલો, આ જોઈએ આ અહેવાલમાં। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર આજે સતત ત્રીજા દિવસે ભયંકર ટ્રાફિક જામ થયો છે। મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયું હતું। વાહન ચાલકો 5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા રહેતા પરેશાન થયા હતા। જાંબુઆ બ્રિજથી લઈ બુનિયાદ ગામ સુધી ટ્રાફિક જામ થતા વાહનોના થપ્પા લાગી ગયા હતા। ત્યારે જાંબુઆ બ્રિજ પર મસમોટા ખાડા પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। જોકે આ ખાડાઓને પૂરવાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી। ત્યારે વાહન ચાલકોએ આક્રોશ જણાવ્યું હતું, સરકાર ટોલ ટેક્સ વસૂલ કરે છે પણ સારા રસ્તા આપતી નથી। તમે ક્યાંય પણ જાઓ, આ સરકાર તમને લૂંટી લેશે। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગઈકાલે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો અને આજે પણ 15 કિલોમીટર ટ્રાફિક જામ થયો છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। લોકો કલાકોથી ટ્રાફિકમાં ફસાયા હોવાથી ભારે આક્રોશ જોવા મળ્યો હતો। નાના બાળકો ભૂખ્યા તરસ્યા ટ્રાફિકમાં ફસાયા હતા। અગાઉ જાંબુઆ બ્રિજ પર નવો રોડ બનાવી દેવાયો હતો, જો કે ફરી વરસાદ શરૂ થતા મુંબઈથી અમદાવાદ જતા સાંકડા બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।